અરર, આમ તો જો પણ 10 ટીકડીઓ લખી નાખી છે. હા ભલે 10 ની 10 લખી, હું આમાંથી પૂરી દવા લાવવાની જ નથી. જે જરૂર હોય ને ઈ જ લાવવું છે. ઈ તો લખ્યા રાખે. આટલી બધી દવા ડોક્ટર લખી દે, પછી એસિડિટી થાય, પછી બોલો કેમ ઈ બાજુ આવતા હતા? કઈ કામ હતું? ના શેઠાણી બા, કામથી તો નહોતી આવતી, પણ કામ કરવા જરૂર આવતી હતી ઘરના. હવે કેમ છે શેઠાણી બા સુધીર શેઠને? વાહ, હવે આ નોકરો એની ચિંતા કરવા માંડ્યા. અહીંયા ઓછી બળતરા હતા, હજી આ પાછી બળતરા કરાવે. તમારે નોકરોએ આ સુધીરની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એને બહુ સારું જ છે હો. મને મારા કામથી જવા દે, મારે મોડું થાય છે. શેઠાણી બા, એક મિનિટ, તમારી સાથે થોડી વાત કરવી હતી. જો ઉપાડ માંગવાની હોય ને તો નહીં આપો, બીજી વાત હોય તો કર. રૂપિયા તો તમે તમારા ઘરમાં તમારા વરને પણ નથી આપતા. એ કામવાળી છે ને તો કામવાળી બનીને રહે. હા, તારે મને સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી. મારે કોને ક્યાં કેટલા રૂપિયા આપવા ને એ મને ખબર પડે. આજે જ હજી 2000 રૂપિયા ગુડ્યા હતા, પૂરા ધુવાડો થઈ ગયા, ધુવાડો. અને હજી બીજી 1000 રૂપિયાની દવા છે, અને તો એમ કેસ કે રૂપિયા નથી આપતી. તું આપી જા. શેઠાણી બા, થોડા શાંત પડો ને. તમને ખબર છે ને, હું તમારે ત્યાં જ્યાં સુધી નોકરી કરતી રહી ને ત્યાં સુધી શેઠ નાના મોટા ખર્ચા, મારા દીકરાના બીમારીના ખર્ચા, કે પછી અમને કોઈ પણ તકલીફ પડી હોય ને તો સુધીર શેઠ ઊભા રહ્યા છે. ક્યારેય ના નથી પાડી. અને ત્યાર પછી મારો રઘુડો એ તમારા ઘરે કામ કરવા આવ્યો. હા તો ત્યારે ખબર પડે છે કે મારા સમયે અને અત્યારના સમયમાં શેઠ સાથે ઘરમાં કેવું વર્તન થાય છે. કેવું વર્તન થાય છે? હા, કેવું વર્તન થાય છે તારા શેઠ હારે? કહીશ જરા. શેઠાણી બા, ખોટું ના લગાડતા, પણ નાના મોઢે મોટી વાત કરું છું. હા, જે કંઈ પણ ઘરમાં છે ને એ બધું શેઠનું કમાવેલું જ છે, અને તમે એમના જ રૂપિયા એમને જ વાપરવાની ના પાડો છો. આ મારા ઘરનો મામલો છે, આમાં તારે બોલવાની કોઈ જરૂર નથી. તારી જગ્યા ક્યાં છે ને એ તું ભૂલી ગઈ છે. આજ એક તમાચો મારીને યાદ અપાવી શકું એમ છું. હું સુધીર સાથે શું કરું શું નહીં એ મારો ધણી છે. હા, તું તારા પૂરતું રાખીશ ને તો વધારે મજા આવશે. નહીતર રઘુને છૂટો કરતા મને વાર નહીં લાગે. નીકળ મારા રસ્તામાંથી. શેઠાણી બા, તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. શેઠ બહુ સારા માણસ છે, એની સાથે આવું ના કરો. ભગવાન માફ નહીં કરે. હા પરેશભાઈ ક્યારના પપ્પાને હોસ્પિટલ લઈને ગયા છે. હજી એમનો ફોન પણ નથી આવ્યો અને કંઈ એમને જણાવ્યું પણ નથી કે ત્યાં શું થયું છે શું નહીં. હોસ્પિટલ ગયા છે ને, કરશે ફોન. શાંતિ રાખો, ત્યાં 17 કામ હોય છે. એ પણ પપ્પાની હાલત બહુ ગંભીર હતી. એમણે કહેવું તો જોઈએ ને કે અત્યારમાં કેવી કન્ડિશન છે કેવી નહીં. નાના શેઠ, આ હું સાંભળું છું, મોટા શેઠને પાછા હોસ્પિટલ લઈ ગયા છે. રઘુભાઈ એક કામ કરો, બેસો પહેલા તમે. અરે બેસો ને. પણ શેઠ, આ વાત સાચી છે? હા પરેશભાઈ પપ્પાને હોસ્પિટલ લઈને ગયા છે, કારણ કે પપ્પાને છાતીમાં મૂંઝારો થતો હતો અને તાવ પણ ખૂબ હતો. અરે શું વાત કરો છો શેઠ? આ શેઠને આટલી મોટી તકલીફ વધી ગઈ હતી તો વહેલા હાથ સારવાર ન કરાવી લેવાય? રઘુભાઈ, આમાં બધો ચોક મારી સાસુનો છે. અઠવાડિયા પહેલા જ્યારે ડોક્ટરે દવા લખીને આપીને ત્યારે પૈસા વધારે ના વપરાય જાય એની બીકમાં છે ને મારા સાસુએ પૂરી દવા જ ના લીધી. હવે અધૂરી દવા એ રોગ કઈ રીતે મટે? પણ બેન બા, તમારી વાત ખરી છે, પણ જો આ દવાના કાગળ મને આપ્યા હોત ને તો હું જઈને દવા લઈ આવત. જુઓ રઘુભાઈ, તમારી લાગણીને હું સમજી શકું છું, પણ એ સમયે પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે
મમ્મી જીદ કરીને દવા લેવા જતા રહ્યા. નકર તો હું પણ થોડા ઘણા રૂપિયાનું એડજસ્ટ કરીને પપ્પા માટે દવા લાવી શકતો હતો અને એમ જ કરવાનો હતો. પણ હવે શું વાંક કાઢું મને તો એ જ નથી સમજાતું. એક વ્યક્તિના લીધે આ મોટા શેઠની તકલીફ કેટલી વધી ગઈ. વાત એ છે. એ સમયે જો હું સમયસર દવા લઈ આવ્યો હોત ને તો આજે આવા દિવસો ના આવત. પપ્પાની તબિયત આટલી બધી ના બગડે. હવે જે થઈ ગયું ને એને રોવાનો કોઈ મતલબ નથી. રઘુભાઈ, આ બધી પંચાયત મૂકો અને આપણે કામે વળગીએ. નહીં તો મમ્મી જોઈ જશે ને કે આપણે શાંતિથી અહીંયા બેઠા છીએ તો નવી રામાયણ ઊભી કરશે. હા બેન. પરેશભાઈને તો ખ્યાલ નથી રહ્યો. હવે હું જ પરેશભાઈને ફોન કરીને પૂછી જોઉં કે શું થયું છે. મોટાભાઈ આવી ગયા? હા, હવે આવી ગયા. જોતો નથી એકદમ સારું થઈ ગયું છે એમને. અરે તમે લોકો ખોટી ચિંતા કરતા હતા, કઈ નથી. એક ખાલી બાટલો ચડાવ્યો. મોટાભાઈએ મને ફોન કરીને બધું જણાવ્યું છે મમ્મી. હા, તમે મને એક વાત જણાવો ને કે તમે જ્યારે પપ્પાની દવા લેવા માટે ગયા હતા ત્યારે બધી દવા પૂરેપૂરી લાવ્યા હતા કે પછી એમાંથી અડધી જ લાવ્યા હતા? એક મિનિટ, સાચી વાત છે. ડોક્ટરે જે દવા લખી આપી હતી ને એ દવા હું અડધી જ લાવી હતી. કારણ કે ડોક્ટર તો લખી દે 10-10 ટીકડી લખી દીધી હતી અને કઈ સામાન્ય તાવ અને શરદીમાં આટલી 10-10 ટીકડી ન લેવાની હોય. આ દવા ભારે પડે, એસિડિટી થાય, પછી એસિડિટી ની દવા લેવાની. એસિડિટી થાય એટલે દૂધ પીવું પડે. આ બધું લાંબુ થાય એની કરતા જે થયું ને એ બરાબર થયું છે. તબિયત તો હારી છે ને, બોલાય છે ને તમારાથી, બસ બીજું આપણે શું જોઈએ? મમ્મી, તમે તમારા લોભ ખાતર પપ્પાની અડધી દવા જ લાવ્યા હતા અને એટલા માટે આ પપ્પાને પૂરી દવા ના મળી શકી. મારા પપ્પાને દવા ન મળવાને કારણે એની છાતીમાં કબજામ થઈ ગયો હતો. અરે એમને 8 દિવસ સુધી એડમિટ કરવા પડ્યા હતા. આ છાતીમાં દુખાવો થતો હતો ને એ પણ એના કારણે જ થતો હતો. એટલે આ બધી વાત મૂકો અને તમે છે ને મને તિજોરીની ચાવી આપો. મારે તિજોરીમાંથી પૈસા કાઢવા છે. શું તિજોરીની ચાવી આપો? તિજોરીમાંથી પૈસા કાઢવા છે? હોસ્પિટલ લઈ ગયો તો ને, દાખલ કર્યા હતા ને એમને, ખર્ચો થઈ ગયો ને, તાજા નરવા ઘરે આવી ગયા ને, બસ હવે તિજોરીમાંથી રૂપિયો કાઢવાની કોઈ જરૂર નથી. હા, તિજોરીની ચાવી નહીં મળે. અને શું કરવા છે તારે? શું કરવા છે તારે રૂપિયા? જરા કહીશ મને. મમ્મી, આ મારા પપ્પા સાજા નરવા ઘરે આવી ગયા છે ને એનું કારણ એ છે કે સમયસર એમની સારવાર થઈ હતી અને એમની સારવાર પાછળ પૂરા 50,000 નો ખર્ચો થયો છે. અને તમને ખબર છે કે આ પૈસા કોણે આપ્યા છે? કોણે આપ્યા છે? મેં આપ્યા છે. શારદા, તું? હા બેનબા, હું. આજે સુધીર શેઠની જે હાલત છે ને એ તમારા કારણે છે. માફ કરજો બેનબા, નાના મોડે મોટી વાત કરી રહી છું, પણ આ એ જ સુધીર શેઠ છે જેમને તમને કમાઈને લાખો રૂપિયા તમારા હાથમાં મૂક્યા છે. અને આજે જ્યારે એમને જરૂર છે ત્યારે તમે એમને પાય માટે તરસાવો છો. હા, એમના ઈલાજ માટે પણ રૂપિયા નથી આપતા. અને બેનબા, આજે પણ હું એ દિવસ નથી ભૂલી જ્યારે વર્ષો પહેલા મારા પતિ બીમાર હતા અને ઓપરેશન માટે 2 લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે વિના સંકોચે મને 2 લાખ રૂપિયા આપનાર બીજું કોઈ નહીં પણ આ સુધીર શેઠ જ હતા. અને ત્યાર પછી એમના ઘરે મને કામ માટે રાખી, મારા ઘરનો બધો નિભાવ ખર્ચ અત્યાર સુધી પૂરો કર્યો. અને હવે જ્યારે મારો સારો સમય આવ્યો
તો હું શેઠને મદદ કેમ ન કરું? તમે તો તમારા પોતાના વ્યક્તિના ગુણ જ ભૂલી ગયા, પણ હું શેઠે કરેલા ગુણ ક્યારેય નહીં ભૂલી શકું. એમના મારા પરિવાર પર અને મારા દીકરા પર બહુ ઉપકાર છે. શેઠ, તમારા ઉપકારનો બદલો હું કે મારો દીકરો આ જન્મ નહીં, બહુ નહીં ચૂકવી શકે. શારદાબેન, સાચું કહું ને તો તમે આજે મને જિંદગીનો એક પાઠ શીખવાડી દીધો. હું તો બસ મારા પતિ કરતા પણ પૈસાને જ પરમેશ્વર માનતી હતી. હા, વધારે પડતો રૂપિયો આવવાથી માણસના મન બગડે છે, લાલચુ બની જાય છે માણસ. તે આજે સાબિત થઈ ગયું. મારા પતિએ મને લાખો રૂપિયા કમાઈને મારા હાથમાં આપ્યા. એ રૂપિયાને જોઈને મારામાં અભિમાન આવ્યું અને એ રૂપિયા ઉપર ખાલી મારો હક છે એવું વિચારનારી હું મારા પરિવારનું સારું ન વિચારીશ. ખરેખર ધિક્કાર છે મારા જેવી સ્ત્રીને કે જે પોતાના પતિએ કરેલી મહેનત મજૂરીને ભૂલી જાય છે અને રૂપિયાને મહત્વ આપે છે. જોકે મારી ભૂલ માફ કરવા જેવી નથી, પણ મને તમે બધા માફ કરી દેજો. રઘુ, તું આ ઘરનો નોકર છે અને મેં નોકર સાથે જે વ્યવહાર કરવાનો હોય એના કરતા પણ ખરાબ વ્યવહાર મેં તારી સાથે કર્યો છે, એટલે બની શકે તો તું પણ મને માફ કરી દેજે. બેનબા, આ શું કરો છો? માફી મારી નથી તમારે માંગવાની. મને તો બસ આ ઘરમાં તમે કામ માટે જગ્યા આપો છો ને એ જ મારા માટે મોટી વાત છે. મમ્મી, તો હું શું કહું છું, આ બધું સમાધાન થઈ ગયું છે તો ચા બનાવી નાખું. હા હા, એમાં પૂછવાનું થોડું હોય. જા બનાવી. દૂધ વધારે નાખું કે પાણી? બેટા, દૂધ વધારે નાખજે. તમારે એકની બનાવું કે બધા માટે? અરે મારી માં બધાની બનાવજે.